મધુ, સાહેબ તમે અહીંયા? કઈ નહીં, આ તો હું અત્યારે જરા ફ્રી હતો એટલે મને થયું તારી સાથે થોડી વાત કરી લઉં. પણ સાહેબ મારી જોડે શું વાત કરવાની હોય? તમારા નવા નવા લગ્ન થયા છે તો તમારી પત્ની જોડે વાત કરો ને. નહીં મધુ, આજે મને તારી સાથે જ વાત કરવાનો મન થયું છે. મારી સાથે શું વાત કરવી છે તમારે વળી? એ જ કે તું ખૂબ સુંદર છે ને મને તો બહુ ગમે છે. સાહેબ તમે આ કેવી વાત કરો છો? તમે આવું ના બોલો. હું સાચું જ કહું છું. જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી મારું મન જ ભટકી ગયું છે. તમારા ભટકેલા મનને વશમાં રાખો સાહેબ. તમે જો આમ રસ્તો ભૂલી જશો ને તો જિંદગી ખોઈ બેસશો. ખોઈ તો બેઠો છું બધું. મારું આ દિલ, મારું દિલ સાચે જ તારા પર આવી ગયું છે. જરા શરમ કરો સાહેબ. તમારા મનને વશમાં રાખો અને તમે એ ના ભૂલો કે તમારા લગ્ન હજુ હમણાં જ આશા સાથે થયા છે. આશા સાથે તો મારા શરીરના જ લગ્ન થયા છે, પણ મારો આત્મા, એ આત્મા તો તારા તરફ જ ખેંચાય છે. સાહેબ તમે આ કેવી વાત કરો છો? હું એક કામવાળી છું, તમે એ કેમ ભૂલી જાઓ છો? અરે પણ તું કામવાળી છે તો શું થઈ ગયું? આખરે તો તું પણ એક માણસ જ છે ને. એટલે મધુ, તું આવી રીતે મને ઇગ્નોર ના કર. મને સાચે જ તારાથી પ્રેમ થઈ ગયો છે. આ બધું શક્ય નથી સાહેબ, અને તમે આ બધું ભૂલી જાઓ ને એમ જ ભલું છે. નહીં મધુ, મારો હાથ છોડો સાહેબ. કોઈ જોઈ જશે તો અલગ થઈ જશે. હાથ નહીં છોડું મધુ. તું પહેલા મારી વાતનો જવાબ આપી દે. મારો જવાબ એક જ છે, આ શક્ય નથી. મમ્મી, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તારી તબિયત? હવે મને સારું છે, દવાથી ઘણી રાહત છે મને. કેમ છું બેટા? કાલે હોસ્પિટલ બતાવવા જવાનું હતું તો બતાવી આવી? હા મમ્મી, હું ને મધુ હોસ્પિટલ ગયા હતા ને. કેમ? તું ને મધુ? રોહન નહોતો આવ્યો? ના મમ્મી, રોહન નહોતા આવ્યા. એ કહેતા હતા કે મારું મૂડ નથી, તું જઈ આવજે. એટલે પછી હું મધુને લઈને જઈ આવી. રોહન, તું કાલે આશા સાથે હોસ્પિટલ કેમ નહોતો ગયો બતાવવા માટે? કઈ નહીં મમ્મી, અમારો મૂડ જરા સારો નહોતો ને એટલે. કેમ મૂડ ખરાબ હતો એટલે? કઈ તકલીફ છે તને? કઈ નથી મમ્મી, તમે છોડો ને એ બધું. પણ તમે મને એ કહો કે તમે ને પપ્પા ક્યાંક બહાર જવાના હતા ને? હા, અમારે બહાર જવાનું છે, પણ અમારા ગયા પછી તું આશાનું ધ્યાન રાખજે અને એકલી નહીં મૂકતો. હા મમ્મી, હું આશાનું ધ્યાન રાખીશ. તમે જરાય ચિંતા નહીં કરતા. આશા બેટા, તારે કાંઈ પણ કામ હોય ને તો રોહનને કહી દેજે, ને જો કોઈ બહાના બતાવે ને તો સીધો મને ફોન કરી દેજે તારે. હા મમ્મી, તમે ચિંતા ના કરો. સારું બેટા, તું આરામ કર, અમે જઈ આવીએ. ધ્યાન રાખજે. હા હા મમ્મી. લો આશાબેન, દવા લઈ. હું શું કહું છું, તમને હમણાં ઘણું સારું થઈ ગયું છે. હા મધુ, એક અઠવાડિયામાં મને ઘણી રિકવરી આવી ગઈ છે. તો હું શું કહું છું, તો પછી હું ઘરે જાઉં? કેમ ઘરે? તને અહીંયા નથી ફાવતું? હા આશાબેન, મને અહીંયા નથી ફાવતું. મધુ,
કેમ તને અહીંયા નથી ફાવતું? જો મધુ, તને અહીંયા શું તકલીફ છે? તને જે કઈ બી તકલીફ હોય ને એ મને કહે. તકલીફ તો કોઈ નથી આશાબેન, પણ હવે છે ને મારું મન કહે છે કે મારે ઘરે જતા રહેવું જોઈએ. નથી જવાનું તારે ક્યાંય. તારે ક્યાંય નથી જવાનું મધુ. પપ્પા, તમે આમ અચાનક? સુખી રહે બેટા. બેસો. કેમ છો પપ્પા? બસ મજામાં. પપ્પા, કેમ આમ અચાનક કોલ પણ ના કર્યો? બસ બેટા, તારી યાદ આવતી હતી અને મારાથી રહેવાનું નહીં તો તને મળવા આવી ગયો. સારું કર્યું પપ્પા કે તમે અહીં આવી ગયા. મને પણ તમારી બહુ યાદ આવતી હતી. મારું મન પણ તમને મળવા માટે તરસતું હતું. મધુ, તું હમણાં કહેતી હતી કે તું પાછી ઘરે આવવા માંગે છે. હા શેઠ, હવે એમ પણ આશાબેનને સારું થઈ ગયું છે તો હું ઘરે પાછી આવવા માંગુ છું. જો મધુ, આ આશાને ભલે સારું થઈ ગયું હોય પણ ડોક્ટરે કીધું છે કે એનો કોર્સ પૂરો થવામાં હજુ 2 મહિના લાગશે. એટલે તારે ક્યાંય નથી જવાનું. તારે અહીંયા આશા પાસે રહેવું જ પડશે. પણ શેઠ સાચું કહું, મને અહીંયા છે ને હવા પાણી માફક જ નથી આવતા. ખબર નહીં કેમ મારું શરીર છે ને સાજા માંદું રહ્યા કરે છે. ખોટું બોલે છે તું મધુ. આ તારો ચહેરો જોતા એવું લાગતું નથી કે તને કઈ થયું હોય. મધુ, તું નાની હતી ને ત્યારથી મેં તને પાળી પોષીને મોટી કરી છે. તારા મા બાપના મૃત્યુ પછી એક બાપ તરીકેની બધી જ જવાબદારી મેં પૂરી કરી છે. તો શું તું મારી દીકરી માટે આટલું નહીં કરે? શેઠ, આશાબેનની સેવા કરવામાં મને કઈ કંટાળો આવે છે એવું કઈ નથી, પણ હવે તમે કહો છો ને તો હું આશાબેન જ્યાં સુધી સાજા નહીં થાય ને ત્યાં સુધી અહીંયા જ રહીશ. બસ. સારું મધુ, હવે જા પપ્પા માટે પહેલા પાણી લઈ આવ અને પછી મસ્ત ચા બનાવ. હા બેન. બેટા આશા, તને અહીંયા ગમે તો છે ને? હા પપ્પા, મને અહીંયા ફાવી ગયું છે. તમને ખબર છે, મારા સાસુ તો મને મમ્મીની કમી મહેસૂસ જ નથી થવા દેતા. બહુ સાચવે છે, દીકરીની જેમ. સારું સારું બેટા, બસ હું આ સાંભળીને બહુ ખુશ છું. સાહેબ, તમે દરવાજો કેમ બંધ કર્યો? ગભરાઈશ નહીં મધુ, હું તને કઈ નહીં કરું. હું તો તારી સાથે ખાલી વાત જ કરવા માંગુ છું. પણ બાર કોઈ જોઈ જશે તો શું સમજશે? ઘરમાં કોઈ જ નથી. મમ્મી મંદિરે ગયા છે અને આશા પણ દવા લઈને સૂતી છે. જો મધુ, હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું, અને સાચું કહું ને તો હું તને મારી પોતાની બનાવવા ઈચ્છું. પણ સાહેબ, આ શક્ય નથી. અને તમે એ ના ભૂલો કે આશા તમારી પત્ની છે અને એટલે જ આવા સંબંધને સમાજ સ્વીકાર્ય નથી કરતો. પણ આ આશા સાથેના લગ્ન તો મેં તારા જ કારણે કર્યા છે. શું? એટલે હું કઈ સમજી નહીં. હું જ્યારે આશાને જોવા ઘરે ગયો હતો ત્યારે મેં તને પણ ત્યાં જોઈ હતી અને એ જ સમય તું મારા મનમાં વસી ગઈ. સાચું કહું તો મેં આશાને નહીં પણ તને પસંદ કરી હતી. પણ તું એ ઘરની નોકરાણી છે એમ સમજી મને લાગ્યું કે મારા મમ્મી પપ્પા તને પસંદ નહીં કરે. બસ એ જ ડરથી હું આ વાત મારા મમ્મી પપ્પાને ન કહી શક્યો. પણ મને ખ્યાલ હતો જ કે આશા જેવી લગ્ન કરીને આ ઘરમાં આવશે ને એની સાથે સાથે તું પણ અહીંયા આ ઘરમાં આવીશ.
બસ હું એ જ સમયની રાહ જોઈ રહ્યો હતો. મધુ, હું તને પ્રેમ કરું છું, એટલે તું મારા પ્રેમને ઠુકરાવતી નહીં.